વિદ્યાર્થી મિત્રો, આપણે જે અલગ અલગ યોજનાઓના નામ જાણ્યા એમાંથી પહેલી યોજના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવી, ખિલખિલાટ વિશે. તો ચાલો એક એવી બીજી રાજ્ય સરકારની યોજના વિશે આપણે માહિતી મેળવીએ. તો એ યોજના એટલે મુખ્યમંત્રી અમૃતમ માં યોજના. આ યોજનાની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ગ્રામ્ય હોય કે શહેરી હોય એ વિસ્તારમાં રહેતા અને ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ તથા જે કુટુંબની વાર્ષિક આવક 4 લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબના મહત્તમ 5 વ્યક્તિને એટલે કે સભ્યોને આ મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ એનો સમાવેશ કરવામાં આવે છે. તો એ શું દર્શાવે છે કે જે લોકો એક તો પહેલા ગુજરાતના ગામડામાં રહેતા હોય કે શહેરની અંદર રહેતા હોય, બીજું તો કે એક ગરીબી રેખા હેઠળ જીવતા હોય, ત્રીજી વસ્તુ તો કે એ કુટુંબની વાર્ષિક આવક 4 લાખ રૂપિયા અથવા એનાથી ઓછી હોય. તો આવા દરેક કુટુંબના જે 5 વધારે 5 સભ્યોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવે છે. જે આ ઇમેજની અંદર આપણે કહીએ છીએ મુખ્યમંત્રી અમૃતમ યોજના, એનો લોગો આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હૃદયની, મગજની, કિડની, કેન્સર, બોન્સ, નવજાત શિશુના કોઈ એવા રોગ થયા હોય, જીવલેણ કે કોઈ ગંભીર ઈજાઓ થઈ હોય, આવા કોઈ પણ રોગ માટે કે ગંભીર ઈજાઓ માટે એની સારવાર માટે પેકેજીસ નક્કી કરેલા છે. અને કરારબદ્ધ થયેલ હોસ્પિટલમાં, કારણ કે આ માટે ખાનગી હોસ્પિટલોને સાંકળવામાં આવી છે કે જ્યાં આવા રોગો થતા હોય, એનો ઈલાજ થતો હોય આ રોગનો, ત્યાં આ હોસ્પિટલના લાભાર્થીને દાક્તરી સારવાર મળે છે. કે જે લોકોને એવું લાગે કે ભાઈ સરકારી હોસ્પિટલમાં મારે હૃદયનું કોઈ પ્રોબ્લેમ થાય અને એને હાર્ટ એટેક આવે અને એને સરકારી હોસ્પિટલની અંદર એને બ્લોકેજનું જે કંઈ ઓપરેશન થાય છે એ નથી કરાવવું, પ્રાઇવેટમાં કરાવવું છે તો એ કરાવી શકે. તો એ માટેનો ખર્ચ છે એ આ રાજ્ય સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે. એટલે કરારબદ્ધ થયેલી જે હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો છે, ત્યાં આ લાભાર્થીને એટલે કે જે તે વ્યક્તિને આ દાક્તરી સારવાર પોતે મેળવી શકતા હોય છે. આ રીતે અમૃતમ યોજનામાં વિદ્યાર્થી મિત્રો કામગીરી અલગ અલગ રોગ માટેની થાય છે. એટલે કે લોકો છે, આ જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે, એ પોતાની સારવાર માટે ખાનગી હોસ્પિટલોની અંદર પણ જઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, એક વધારે માહિતી લઈએ. આયુષ્માન ભારત યોજના કે જે 2018ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. તો આ યોજનામાં શું છે તો કે આયુષ્માન ભારત યોજના અથવા તો પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકારની સ્વાસ્થ્ય યોજના છે કે જે 1 એપ્રિલ 2018માં સંપૂર્ણ ભારત દેશની અંદર અમલમાં લાવવામાં આવી છે. જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ જે PMJAY લખ્યું છે, એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ જે યોજના છે, આ યોજનાનો મુખ્ય હેતુ શું છે તો કે આર્થિક રીતે નબળા જે લોકો છે, કે જે લોકો BPL કાર્ડ કે જેને બિલો પોવર્ટી લાઇન નીચે જે લોકો જીવે છે, તેને સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાનો છે. અને આ યોજના અંતર્ગત વિદ્યાર્થી મિત્રો આવનાર જેટલા પણ પરિવારો છે એ પરિવારને 5 લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો છે એ કેન્દ્ર સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત 10 કરોડ BPL કાર્ડ ધરાવતા પરિવારો છે એ આ યોજનાનો લાભ મેળવશે. કારણ કે આપણા ભારતની અંદર જે ગરીબી રેખા નીચે જીવતા લોકો છે એવા 10 કરોડ લોકો છે, કે લગભગ 50 કરોડ લોકો એમ કહી શકાય. અને આ ઉપરાંત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ યોજનાનો અમલ કરાવવામાં આવેલ છે. અને આયુષ્માન ભારત યોજનામાં વિદ્યાર્થી મિત્રો 2 મહત્વની બાબત છે. પહેલું રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અને બીજું કલ્યાણ કેન્દ્ર, કે જેની અંદર લોકોના સ્વાસ્થ્ય માટેની જ કાર્ય કરવામાં આવતું હોય છે. આ ઇમેજની અંદર જે આપણે BPL કાર્ડની વાત કરીએ છીએ, કે આ BPL એટલે કે બિલો પોવર્ટી લાઇન, આ કાર્ડ ધરાવતા 10 કરોડ પરિવાર
અને આ પરિવાર, એક પરિવારની અંદર 5 સભ્ય આપણે ગણીએ એટલે 50 કરોડ લોકો થયા. તો આ 50 કરોડ લોકોને એનો લાભ આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત એક આપણા ગુજરાતની જ, આમ તો ગુજરાતની નહીં, ભારતની અને એશિયામાં સૌથી મોટી સિવિલ હોસ્પિટલ હોય તો એ આપણા ગુજરાતમાં આવેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે. તો ચાલો થોડી એના વિશે માહિતી મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે એશિયાની, મેં હમણાં જ કીધું કે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ છે. આ હોસ્પિટલની સ્થાપના છે એ ઈસવીસન 1841માં થઈ હતી, કે જ્યારે આપણે ત્યાં બ્રિટિશ શાસન હતું ત્યારે આ હોસ્પિટલની સ્થાપના કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, આ હોસ્પિટલની અંદર હૃદય, કિડની, કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવાર માટે આ અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કે ઘણા લોકો છે એ સ્પેશિયલ આ હૃદયનું, કિડનીનું, કેન્સરનું એ ગંભીર બીમારી હોય તો અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર જઈ અને એની સારવાર લેતા હોય છે. તો છે ને વિદ્યાર્થી મિત્રો, ગૌરવ લેવા જેવી વાત કે આપણા ગુજરાતની અંદર એશિયાની સૌથી મોટી હોસ્પિટલ આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠની અંદર આપણે ઘણા બધી આરોગ્ય વિશે માહિતી મેળવી. સરકારની, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની અલગ અલગ યોજનાઓ વિશે આપણે જાણ્યું, અને આપણે પણ આપણા સ્વાસ્થ્ય માટે, એને તંદુરસ્ત રાખવા માટે હંમેશા પ્રયત્ન કરતો રહેવું જોઈએ, કારણ કે સ્વચ્છતા ત્યાં જ પ્રભુતા. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે આ પાઠ તમને સારી રીતે સમજમાં આવ્યો હશે.